રૂપિયા એટલે ચાલવાના ને, કઈ લાખ રૂપિયા આપવાનું નથી, એને કોઈ વેચીને બંગલો કે ભારે મોટું ઘર બનાવવાના નથી. આટલા માટે એક જીવને વેચી આવવા માટે પાળીને પછી દંડ મળે આનો. यदि बेजुबां को सताएगा तू तो खुद भी सताया जाएगा तू. बड़ा न्यायकारी है ईश्वर, बुरा फल मिलेगा तो पापों से डर. परमात्मा की व्यवस्था न्यायकारी. यदि बेजुबां को सताएगा तो खुद भी सताया जाएगा. तने पण कोई सतावा वाळो आम टांगवा वाळो बीजो आवे એટલા માટે હવે રાજ્ય મળી ગયા, હવે તો છોડી દો. રાજ્ય કયો છોડ દો આ બધું. એક માત્ર રાજ્યના ચરણ કમલ. રાજ્ય બસ રાજ્ય 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 આ સંસારમાં. એટલે આ સંસારના કોઈ પણ વસ્તુની સ્નેહ કરીએ નહીં, માત્ર રાજ્યના ચરણ કમલને સ્નેહ કરીએ, સદગુરુના ચરણ કમલને સ્નેહ કરીએ, આ વાણીને સ્નેહ કરીએ અને સુંદર સાથને સ્નેહ કરીએ તો આપણો આ ભવસાગર પાર થઈ જાય. આટલું કહી અને હું મારી વાણીને વિરામ આપું. બોલે શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રણામ.